આ તો છઠ્ઠું નોતું છે ને કઈ ખબર નથી પડતી. હવે આ છઠ્ઠા પછી 4 દી બાકી રહ્યા ને તો પૈસાનું બજેટ કરવું પડશે. આપ તો આપણે 500 કરવું પડશે ને તો આપણે માર્કેટમાં આવશું ને નકર તો આપણે લુખાની પડે એમ રખડવું પડશે. પેટ્રોલ ના ગોતતા હોય ને ભાઈ. હું એક કામ કરું તો 50,000 ની લોન લઈ લઉં તો પછી એને બૂસ માર દઉં. મારા મગજમાં કેવો માઇન્ડ આવે કયો આપણે લોન તો લઈ લઈએ પછી આપણે ઓલા ગોત છે તો ધોકા વામાં ધોકા પડશે તો આપણે કાંઈ ના નહીં રહે. એની કરતા લુખું લખડું સારું નહીં. હવે હું કરું તું કઈ ખબર નથી પડતી. એક ભાઈબંધે મને એવું કીધું તું એક મંત્ર આવે છે એ આપણે મંત્ર ટ્રાય કરવો છે. શું થાય છે ભૂત ઓળખવું હોય તો ઓળખે, ન ઓળખવું હોય તો કાંઈ નહીં. તો એ મંત્ર કામ થઈ ગયો હોય ને તો આપણે તો માલામાલ થઈ જાય. મંત્ર આટલું કદ જીત્યા તો ઓપી પડશે ને હારી કઈ જગ્યા છે? હા આપણી ઓફિસ. પૈસા આવી ગયા, 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 પૈસા આવી ગયા. મને તો આમાંથી ₹1,00,000 મળ્યા છે. તમને કેટલા મળ્યા એ મને કોમેન્ટ કરી દેજો. મને તો ₹1,00,000 મળી ગયા છે. હા, મારે તો નવરાત્રી નું ને દિવાળી નું થઈ ગયું છે.